मोक्ष मार्ग प्रकाशक पंडित प्रवर टोडरमल जी की रचना। 7मो अधिकार जैन मतानुयायी मिथ्या दृष्टिनी वातो स्वरूप एम निश्चयाभाषीनी बात पति व्यवहाराभाषीनी बात चाले छे। एम 7 तत्व विषे एनु केवी जुदी प्रकारनी ऊंधी मान्यता खोटी मान्यता छे एनी बात छे। एम जीव अजीव तत्वनु अन्यथा रूप ए चर्चा चाले छे। वड़ी मिथ्यात्व अविरति कषाय अने युग ए आश्रवना भेद छे तेने बाह्य रूपथी तो माने पण अंतरंगमां ए भावोनी जातिने ओळखे नहीं। એટલે પોતાના કયા ભાવ આશ્રવ રૂપ છે, કયા અવિરતિ રૂપ છે, કયા કષાય છે, કયું મિથ્યાત્વ છે એ બધું ભાવોમાં ખબર નથી। શાસ્ત્ર આધારે તો જાણે છે। ત્યાં અન્ય દેવાદિકના સેવન રૂપ ગ્રહિત મિથ્યાત્વને તો મિથ્યાત્વ જાણે પણ અનાદિ અગ્રહિત મિથ્યાત્વ છે તેને ન ઓળખે। બાહ્ય ત્રસ્થાવરની હિંસાને વા ઇન્દ્રિય મનના વિષયોમાં પ્રવૃત્તિને અવૃત્તિ માને પણ હિંસામાં પ્રમાદ પરિણતિ મૂળ છે તથા વિષય સેવનમાં અભિલાષા મૂળ છે તેને અવલોકે નહીં, એને ઓળખે નહીં। અહીંયા સુધીની વાત કાલે થઈ। હવે કહે છે બાહ્ય ક્રોધાદિ કરવું તેને કશાય જાણે પણ અભિપ્રાયમાં જે રાગ દ્વેષ રહેલા છે તેને ઓળખતો નથી તથા બાહ્ય ચેષ્ટા થાય તેની યોગ જાણે પણ શક્તિભૂત યોગને ન જાણે। એ પ્રમાણે તે આશ્રવોનું સ્વરૂપ અન્યથા જાણે છે। વળી રાગ દ્વેષ મોહરૂપ જે આશ્રવ ભાવ છે તેનો તો નાશ કરવાની ચિંતા નથી। પોતાના પરિણામમાં જે મોહ રાગ દ્વેષ થાય છે એ મૂળ તો સાચો આશ્રવ છે, એનો નાશ કરવાની ચિંતા નથી અને બાહ્ય ક્રિયા બાહ્ય નિમિત્ત મટાડવાનો ઉપાય રાખે છે। પણ એ બાહ્ય નિમિત્તો બાહ્ય ક્રિયા મટવાથી કંઈ અંતરંગ આશ્રવ મટતો નથી। અંતરંગ આશ્રવ તો મોહ રાગ દ્વેષ ભાવ છે। કારણ કે દ્રવ્યલિંગી મુનિ અન્ય દેવાદિકની સેવા કરતા નથી, હિંસા વા વિષયોમાં પ્રવર્તતા નથી, ક્રોધાદિ કરતા નથી, મન વચન કાયાના યોગોને રોકે છે તો પણ તેને મિથ્યાત્વાદી ચારે આશ્રવ હોય છે। બીજું એ કાર્યો તેઓ કપટ વડે પણ કરતા નથી, એમાં માયાચારી નથી, બધા ભાવો સરળતાપૂર્વક કરે છે આ બધે કાર્ય, બરાબર। જો કપટથી કરે તો તે ગ્રેવેક સુધી પહોંચે નહીં। માટે અંતરંગ અભિપ્રાયમાં મિથ્યાત્વ આદિ રાગાદિ ભાવ છે તે જ આશ્રવ છે। અંતરંગ અભિપ્રાયમાં રાગાદિ મોહ પ્રત્યે જે એકત્વપણું છે એ જ આશ્રવ ભાવ છે, તેને ઓળખતો નથી, તેથી તેને આશ્રવ તત્વનું સાચું શ્રદ્ધા નથી। 7 તત્વની અંદર જીવ અજીવ આશ્રવ બંધ સંવર નિદ્રા અને મોક્ષ, એમાં જીવ અજીવ અને આશ્રવની વાત થઈ। હવે બંધ તત્વનું અન્યથા રૂપ। વળી બંધ તત્વમાં જે અશુભ ભાવોથી નરકાદિરૂપ પાપ બંધ થાય તેને તો બુરો જાણે અને શુભ ભાવ વળી દેવાદિરૂપ પુણ્ય બંધ થાય તેને ભલો જાણે। એ પ્રમાણે દુઃખ સામગ્રીમાં દ્વેષ અને સુખ સામગ્રીમાં રાગ તો બધા જીવોનો હોય જ, તો અન્ય ધર્મવાળા હોય તો એમ જ હોય, એમાં તારામાં અને બીજામાં શું ફરક પડ્યો? તેથી તેને પણ રાગ દ્વેષ કરવાનું શ્રદ્ધાન થયું। જેવો આ પર્યાય સંબંધી સુખ દુઃખ સામગ્રીમાં રાગ દ્વેષ કરવું થયું તેવું જ ભાવિ પર્યાય સંબંધી આગલા ભાવ સંબંધી પણ સુખ દુઃખ સામગ્રીમાં રાગ દ્વેષ કરવો થયો। વળી શુભાશુભ ભાવો વડે આ મહત્વનો પોઈન્ટ છે। શુભાશુભ ભાવો વડે વિશેષો તો પુણ્ય પાપના અઘાતી કર્મમાં થાય છે। કર્મના 2 ભેદ છે, ઘાતી કર્મ અને અઘાતી કર્મ। ઘાતી કર્મ એ આત્મા ઘણા ગુણોનો ઘાત કરે અને અઘાતી કર્મ બાહ્ય સંયોગો મેળવે। આ પુણ્ય પાપનો ભેદ તો અઘાતી કર્મમાં એટલે બાહ્ય સંયોગોમાં છે। ઘાતી કર્મમાં પુણ્ય પાપનો ભેદ નથી। ઘાતી કર્મ તો બધી પાપ પ્રકૃતિ જ છે, ખ્યાલ આવ્યો? પણ અઘાતી કર્મો આત્મગુણના ઘાતક નથી। બીજું શુભાશુભ ભાવોમાં ઘાતી કર્મોનો તો નિરંતર પાપ રૂપ જ બંધ થાય। ગમે તેવો શુભ ભાવ કરો, મિથ્યા દ્રષ્ટિ જીવને ઘાતી કર્મમાં તો પાપ બંધ થાય। સમ્યક દ્રષ્ટિ જીવને પણ ઘાતી કર્મમાં જેટલો બંધ થાય એટલો પાપ બંધ થાય। પણ સમ્યક દ્રષ્ટિ જીવને એટલો ફરક છે કે મિથ્યાત્વનો બંધ થવાનું અટકી ગયો છે, અનંતાનો બંધ થવાનું અટકી ગયો છે અને બાકીનું બંધ થાય છે, અલ્પ થાય છે, એટલે એનો અનંત સંસાર રહ્યો નથી, એમ ફરક છે। સમ્યક દ્રષ્ટિ જીવ હોય એટલે ઘાતી કર્મમાં પુણ્ય બંધ થાય એવું નહીં, એને પાપ બંધ જ થાય। ઘાતી કર્મમાં પુણ્ય પ્રકૃતિ છે જ નહીં, પહેલાં લાવે ક્યાંથી? પણ એટલી વાત છે ઘાતી કર્મમાં જે સૌથી વધારે ખરાબ
એવી મિથ્યાત્વ અને અનંતાનુબંધી એ બે પ્રકૃતિનો બંધ સમ્યક દ્રષ્ટિનો નથી. એટલો ફાયદો, અને એ ઘણો ફાયદો છે, ઓછો નથી. બીજું, શુભાશુભ ભાવોમાં ઘાતી કર્મનું તો નિરંતર બંધ થાય છે, જે સર્વ પાપ રૂપ જ છે, અને એ જ આત્મગુણના ઘાતક છે. ઘાતી કર્મ આત્માના ગુણોને પ્રગટ ના થવા દે, ઘાતી કર્મનું કામ છે. માટે શુભાશુભ ભાવો વડે કર્મ બંધ થાય છે, તેમાં ભલું બુરું જાણવું એ જ મિથ્યા શ્રદ્ધાન છે. તમારા પરિણામમાં મંદતારૂપ પરિણમવા માટે શુભ ભાવોમાં રોકાવો એની ના નથી. શુભ ભાવોને ધર્મ માનવાની ના છે. બરાબર, અહીં એ વાત છે. વળી સંવર તત્વનું અન્યથા સ્વરૂપ. વળી સંવર તત્વમાં અહિંસાદિરૂપ શુભાસ આશ્રવ ભાવને સંવર માને છે, પરંતુ એક જ કારણથી પુણ્યબંધ માનીએ તથા સંવર પણ માનીએ એમ નહીં. સંવરનો અર્થ શું છે? કર્મનું અટકવું, એનું નામ સંવર. હવે જે શુભ ભાવથી બંધ માનો અને એ જ શુભ ભાવથી સંવર માનો, એ તો બને નહીં. ખ્યાલ આવો? સંવર તો કર્મ અટકવાનું કામ છે, અને શુભ ભાવ તો કર્મ બંધ થવાનું કામ છે. તો સંવર ક્યાં રહ્યું? બરાબર. શંકાકાર કહે છે, મુનિને એક કાળમાં એક ભાવ થાય છે, ત્યાં તેમને બંધ પણ થાય છે અને સંવર નિદ્રા પણ થાય છે. તે કેવી રીતે? હવે ભાવલિંગી મુનિરાજ હોય એમને સંવર નિદ્રા પણ છે અને આશ્રવ બંધ પણ છે. બંને પરિણામ સાથે ચાલે છે. મિશ્ર પરિણતિ કે એને એ સમ્યક દર્શન થયા પછી શરૂ થાય. એમાં મિશ્ર પરિણતિમાં થોડોક ભાવ વિતરાગતાનો છે અને થોડોક શુભ ભાવ છે. તો જે શુભ ભાવ છે એનાથી કર્મ બંધ થાય છે, અને જે વિતરાગ ભાવ છે એનાથી નિદ્રા થાય છે. જે શુભ ભાવ છે એનાથી જે કર્મનું બંધ થાય છે એની નિદ્રા ના થાય, એના સિવાયના બાકીના કર્મોની નિદ્રા થાય. જે શુભ ભાવ છે એનાથી હલકા કર્મ બંધ થાય, અને જે વિતરાગ ભાવ છે એનાથી વધારે ખરાબ કર્મો જે પડ્યા છે સત્તામાં એની નિદ્રા થાય. આ સમજવાનું શાંતિથી, જેટલું સમજાય એટલું વિચારો. ફરીથી બોલું છું, મુનિરાજને, ભાવલિંગી મુનિરાજને, સમ્યક દ્રષ્ટિ મુનિરાજને મિશ્ર પરિણામ હોય. સમ્યક દ્રષ્ટિ શ્રાવકને મિશ્ર પરિણામ, સમ્યક દ્રષ્ટિ અવરતિને ચોથા ગુણસ્થાનવાળાને મિશ્ર પરિણામ હોય. મિશ્રતામાં ચોથા ગુણસ્થાનમાં વિતરાગતા ઓછી હોય અને શુભભાવ વધારે હોય. પાંચમા ગુણસ્થાનમાં શુભભાવ ઘટે, વિતરાગતા વધે, અને છઠ્ઠા ગુણસ્થાનમાં એનાથી પણ શુભભાવ ઘટે અને વિતરાગતા ઓર વધે. એમ ફરક ખરું, પણ મિશ્ર પરિણામ હોય. હવે વાત અહીંયા આગળ એ છે કે કુલ 148 કર્મ પ્રકૃતિ છે. બરાબર. એમાંથી સમ્યક દ્રષ્ટિ જીવને 41 કર્મ પ્રકૃતિનો બંધનો અભાવ, એને બંધ ના થાય સમ્યક દ્રષ્ટિ. બાકીની કર્મ પ્રકૃતિનો બંધ થાય. તો આ જે બંધ નથી થતું એનું સંવર અને એની નિદ્રા, અને જે કર્મ પ્રકૃતિ બંધાય છે એનું બંધ. તો આ જે 41 પ્રકૃતિનો સંવર નિદ્રા થાય છે એ વિતરાગ ભાવથી થાય છે, અને બાકીની જે 107 પ્રકૃતિમાંથી જે બંધાવા યોગ્ય હોય એ એનો બંધ થાય એ શુભ ભાવથી થાય છે. પોઈન્ટ સમજમાં આવે છે? તો સૌથી વધારે ખરાબ જે 41 પ્રકૃતિ છે એનું પહેલાં અભાવ થાય. એમાં કઈ છે? નરક ગતિ, નરક ગત્યાનુપૂર્વી, નરકાયુ, તિર્યંજ ગતિ, તિર્યંજ ગત્યાનુપૂર્વી, તિર્યંચાયુ, નિગુદ, આ બધી જે નીચ સહનન 5 પ્રકારના સંસ્થાન હલકા, આ બધાનો બંધ ના થાય. ઉત્કૃષ્ટ બંધ, ખરાબ બંધ છે એ ના થાય. કોને? સમ્યક દ્રષ્ટિનો. તો એ બધી પ્રકૃતિના બંધનો અભાવ, સ્ત્રી પર્યાય, નપુંસક પર્યાય, આ બધી પર્યાયનો બંધ એને ના થાય સમ્યક દ્રષ્ટિ. નરક ગતિનો બંધ ના થાય, તિર્યંજ ગતિનો બંધ ના થાય. એમ બધી 41 પ્રકૃતિ છે. બધા નામ તમારે જોવા હોય તો આગળ લખેલા છે, આપણે પહેલાં બોલી ગયા હતા. પણ આપણે સમજવાની મૂળ વાત એ છે કે જે સૌથી ખરાબ અનંત સંસારનું કારણ છે એ બધી પ્રકૃતિના બંધનો અભાવ થઈ ગયો, અને બાકીનો બંધ થાય છે. હવે જે બંધ થાય છે એ બંધની કિંમત બહુ અલ્પ છે, માટે એને સમયસાર આદિ ગ્રંથોમાં આચાર્યો બંધ કહેતા નથી. છ તો ખરું. દાખલા તરીકે કોઈના બાપા 5 લાખનું દેવું મૂકી ગયા, દેવું મૂકીને મરી ગયા, તો છોકરો 5 લાખના દેવામાંથી 5 લાખ ભરી દીધા, હવે 25,000 દેવું બાકી છે. તો પેલું કહે છે દેવું છે નહીં. તો ખરું ટેકનિકલી, પણ હવે એના ગણતા નથી. એમ સમ્યક દ્રષ્ટિ જીવને આ સૌથી વધારે ખરાબ 41 પ્રકૃતિ છે, એના બંધનો અભાવ છે, અને બાકીની પ્રકૃતિનો બંધ યથાયોગ્ય ગુણસ્થાન અનુસાર થાય છે, પણ એને કહેતા નથી, ગણતા નથી એમ નહીં. હવે બંધ થવાનું કારણ મિશ્ર પરિણામ છે. મિશ્ર પરિણામની અંદર શુભ ભાવ પણ છે
અશુભ ભાવ પણ છે અને વિતરાગ ભાવ પણ છે. અશુભ ભાવ અલ્પ છે, શુભ ભાવ વધારે છે અને વિતરાગ ભાવ યથા યોગ્ય ગુણસ્થાન અનુસાર. તો જેટલો વિતરાગ ભાવ છે એટલી સંવર નિજરા પેલી 41 આદિ પ્રકૃતિની, અને જેટલો શુભ અશુભ ભાવ છે એટલો બંધ એ બાકીની પ્રકૃતિનું. પેલી 41 પ્રકૃતિમાં બંધ ના થાય. હવે પોઈન્ટ સમજમાં આવ્યો? હવે સવાલ સાંભળો. મુનિને એક કાળમાં એક ભાવ થાય છે, ત્યાં તેમને બંધ પણ થાય છે અને સંવર નિજરા પણ થાય છે. તે કેવી રીતે? જેનો બંધ થાય એની જ સંવર નિજરા ના હોય. પોઈન્ટ સમજમાં આવે છે? એ ભાવ મિશ્ર રૂપ છે. કંઈક વિતરાગ થયા છે તથા કંઈક સરાગ રહેલ છે. જે અંશ વિતરાગ થયો તે વડે તો સંવર છે, અને જે અંશ સરાગ રહ્યો તે વડે બંધ છે. હવે એવા મિશ્ર એક ભાવથી તો બે કાર્ય બને, પણ એક પ્રશસ્ત રાગથી, એક શુભ ભાવથી જ પુણ્યાશ્રવ પણ માનવો અને સંવર નિજરા માનવી એ તો જૂઠી વાત છે. પુણ્યાશ્રવથી તો સંવર નિજરા ના થાય. મિશ્ર પરિણામની અંદર તો બે ભાવ અલગ અલગ છે, અને શુભ ભાવ તો એકલો શુભ ભાવ જ છે. એનાથી પુણ્યાશ્રવે થાય અને સંવર નિજરા થાય એમ ના બને. બરોબર? માટે એક પ્રશસ્ત રાગથી જ પુણ્યાશ્રવ પણ માનવો અને સંવર નિજરા પણ માનવી એ ભ્રમ છે. મિશ્ર ભાવમાં આ સરાગતા છે અને આ વિરાગતા છે એવી ઓળખાણ, પરિણામમાં ભેદ એવો સમ્યક દ્રષ્ટિને છે એની સમજમાં છે. તેથી તે અવશેષ સરાગ ભાવને હે રૂપ શ્રદ્ધે છે. માટે બાકીનો જે સરાગ ભાવ છે એને છોડવાનો પ્રયત્ન ચાલે છે. એનું સમ્યક દ્રષ્ટિનું ના છૂટે, છૂટે વહેલો મોડો છૂટે એ જુદી વાત. એની સમજમાં આ શુભ ભાવ છે અને આ વિતરાગ ભાવ છે એવો ભેદ એના જ્ઞાનમાં છે. અને એવા ભેદના બળે એ સરાગ ભાવને, શુભ ભાવને હે જેમ બને એમ ધીમે ધીમે છોડવાનો પુરુષાર્થ કરે છે, અને વિતરાગ ભાવની વૃદ્ધિનો પ્રયત્ન ચાલે છે. આ બે કાર્ય એક જ પરિણામ છે. વિતરાગતાની વૃદ્ધિ અને શુભાશુભ ભાવની હાનિ. બરોબર? બે કાર્ય એક જ છે. મિશ્ર ભાવમાં પણ આ સરાગતા છે અને આ વિતરાગતા છે એવી ઓળખાણ સમ્યક દ્રષ્ટિને જ હોય છે. તેથી તે બાકીના સરાગ ભાવને હે રૂપ શ્રદ્ધે છે. મિથ્યા દ્રષ્ટિની એવી ઓળખાણ નથી, એનો ભેદ જ નથી. વિતરાગ ભાવ છે જ નહીં, પછી આ ભાવમાં આ ભાવના આ ભાવ ભેદ ક્યાં કરવાનો? ખ્યાલ આવ્યો એમ? તેથી તે સરાગ ભાવમાં સંવરના ભ્રમથી પ્રશસ્ત રાગરૂપ પુણ્ય કાર્યોને ઉપાદેય શ્રદ્ધે છે. એને ખબર જ નથી, એટલે આવી ભ્રમણામાં પડ્યો છે. વળી સિદ્ધાંતમાં ગુપ્તિ, સમિતિ, ધર્મ, અનુપ્રેક્ષા, પરિસહજય તથા ચારિત્ર તે વડે સંવર થાય છે એમ કહ્યું. પણ તેનું એટલે આ સંવર, ગુપ્તિ, સમિતિ, અનુપ્રેક્ષા, ધર્મ, પરિસહજય, ચારિત્ર એ બધાનું સાચું સ્વરૂપ શ્રદ્ધાન કરતું નથી. એ બાહ્ય ક્રિયાને માની લે છે. આ સમિતિના, ગુપ્તિના, ધર્મના, અનુપ્રેક્ષા એમ. કેવી રીતે? તે હવે એનું સ્વરૂપ બતાવે છે. ગુપ્તિનું સ્વરૂપ શું, સમિતિનું શું, ધર્મનું શું, અનુપ્રેક્ષાનું શું, પરિસહજય, ચારિત્રનું સ્વરૂપ શું છે એની વાત અહીં કરે છે. આ સંવર નિજરાના કારણો છે બધા. બરાબર? બાહ્ય મન વચન કાયાની ચેષ્ટા મટાડે, પાપ ચિંતન ન કરે, મૌન ધારે. બાહ્ય એટલે શરીરથી હલનચલન ના કરે, બોલે નહીં, એક જગ્યાએ સ્થિર બેસે, એ બધી બાહ્ય ચેષ્ટાઓ કરે છે. ગમનાદિ ન કરે તેને તે ગુપ્તિ માને છે. મન વચન કાયની ગુપ્તિ એમ. હવે મનમાં તો ભક્તિ આદિરૂપ પ્રશસ્ત રાગ આદિ નાના પ્રકારના વિકલ્પો થાય છે, અને વચનકાયાની ચેષ્ટા પોતે રોકી રાખે છે. પણ એ તો શુભ પ્રવૃત્તિ છે, એ તો શુભ ભાવ છે. હવે શુભ પ્રવૃત્તિમાં તો ગુપ્તિપણું બને નહીં. ગુપ્તિ તો વિતરાગ ભાવ હોય તો હોય. બરાબર? વિતરાગ ભાવ થતો જો મન વચન કાયાની ચેષ્ટા થાય નહીં એ જ સાચી ગુપ્તિ છે. અંતરંગમાં વિતરાગ ભાવ પ્રગટ થયું અને મન વચન કાયાના પરિણામ અટકી ગયા, એનું નામ ગુપ્તિ. બરાબર? હવે સમિતિ વળી પરજીવોની રક્ષા અર્થે, ષટકાયના જીવોની રક્ષા અર્થે યત્નાચાર પ્રવૃત્તિ તેને સમિતિ માને છે. પણ હિંસાના પરિણામોથી તો પાપ થાય, તથા રક્ષાના પરિણામોથી સંવર કહેશો તો પુણ્યબંધનું કારણ કોને કહેશો? માટે રક્ષાના પરિણામથી પુણ્યબંધ થાય, સમિતિ નહીં. અને સમિતિ તો સંવરનું કારણ છે. તો સમિતિનું સ્વરૂપ મિથ્યા દ્રષ્ટિના, અજ્ઞાનીના ઊંધું સમજમાં છે એમ.
એષણા સમિતિમાં દોષ ટાળે ત્યાં રક્ષાનું પ્રયોજન નથી, માટે રક્ષાને અર્થે સમિતિ નથી. તો સમિતિ કેવી રીતે હોય એની વાત કરે છે. મુનિઓને કિંચિત રાગ થતો ગમનાદી ક્રિયા થાય છે, ત્યાં તે ક્રિયાઓમાં અતિ આસક્તતાના અભાવથી, જો આપણે ચાલીએ ને, આપણા પરિણામનો વિચાર કરો, તમે મારા પરિણામનો વિચાર કરો, તમે તમારા પરિણામનો વિચાર કરો, આપણે ચાલીએ ને તો આપણી પરિણામની શું કહેવાય ગ્રઢતા, મજબૂતાઈ એવી પકડ હોય, કશો વિવેક જ ના રહે. એ પગ આમ પડે તેમ પડે, કોઈ ખબર જ નથી શું થાય છે. મારે તમારે ચાલવાની પ્રક્રિયા એવી હોય, ક્યાંય ભોન ક્યાંય ફરતું હોય, મગજ ક્યાંય ફરતું હોય, ચાલવાનું ઊંધું ગાલીને ચાલતું હોય, કોઈ એનો હિસાબ જ નહીં. મુનિરાજને એવી આસક્તિ નથી, એમનો ઉપયોગ એ ચાલવાની પ્રક્રિયામાં જોડાયેલો છે, અને તમારો ઉપયોગ ક્યાંય ભમે છે. આ ફરક સમજવામાં આવે છે. એ કહે છે ત્યાં તે ગમન કિંચિત રાગ થતો ગમનાદી ક્રિયા થાય છે, ત્યાં તે ક્રિયાઓમાં અતિ આસક્તતાના અભાવથી પ્રમાદરૂપ પ્રવૃત્તિ થતી નથી. બરાબર. તથા બીજા જીવોને દુઃખી કરી પોતાનું ગમનાદી પ્રયોજન સાધતા નથી. તેથી સ્વયમે દયા પડાય છે, એ પ્રમાણે સાચી સમિતિ છે. બરાબર. એરિયા, ભાષા, એષણા, આદાન, નિક્ષેપણ, પ્રતિષ્ઠાપન, એ 5 સમિતિ. બરાબર. એ સમિતિનું સ્વરૂપ સ્વયમેવ થાય, એનું નામ સમિતિ. બરાબર. હવે ધર્મ, જો ગુપ્તી સમિતિ ધર્મ, પછી અનુપ્રેક્ષા, વળી બંધનાદિકના ભયથી વા સ્વર્ગ મોક્ષની ઈચ્છાથી ક્રોધાદિ કરતો નથી. પણ ત્યાં ક્રોધાદિ કરવાનો અભિપ્રાય તો ગયો નથી. જેમ કોઈ રાજાદિકના ભયથી વા મહંતપણાના લોભથી પરસ્તી સેવતું નથી, તો તેને ત્યાગી કહી શકાય. એમ તે જ પ્રમાણે આ ક્રોધાદિનો ત્યાગી નથી, તો ત્યાગ કેવી રીતે હોય એનું સ્વરૂપ કહે છે. પદાર્થ ઇષ્ટ અનિષ્ટ ભાસતા ક્રોધાદિક થાય છે. જ્યારે તત્વજ્ઞાનના અભ્યાસથી કોઈ પદાર્થ ઇષ્ટ અનિષ્ટ ના જણાય, ના લાગે, ત્યારે સ્વયમેવ જ ક્રોધાદિ ઉપજતા નથી, ત્યારે સાચો ધર્મ થાય. વસ્તુ સ્વરૂપ સમજે, જીવનું સ્વરૂપ સમજે, પર પદાર્થમાંથી ઇષ્ટ અનિષ્ટ બુદ્ધિ મટે, તો ક્રોધાદિ કશાયો ના થાય, એનું નામ ધર્મ. આપણે ક્રોધ ના થયો, માન થયું, માન ના થયું, માયા થયું, એનો નામ ધર્મ થોડો છે. બરાબર. ખ્યાલ આવ્યો એમ. હવે અનુપ્રેક્ષા, વળી અનિત્યાદિ ચિંતવનથી શરીરાદિકને બુરા જાણી, હિતકારી ન જાણી તેનાથી ઉદાસ થવું, તેનું નામ તે અનુપ્રેક્ષા કહે છે. ઉદાસ થવું શરીરના સંયોગોથી. પણ એ તો જેમ કોઈ મિત્ર હતો ત્યારે તેનાથી રાગ હતો, અને પાછળથી તેના અવગુણ જોઈ તે ઉદાસીન થયો, તેમ શરીરાદિકથી રાગ હતો, પાછળથી અનિત્યાદિ અવગુણ દેખી આ ઉદાસીન થયો. પરંતુ એવી ઉદાસીનતા તો દ્વેષરૂપ છે. ઉદાસીન કેમ થયો? તારો ઉપયોગ બીજા ક્યાં જોડાયો એ બતાય. જો તારો ઉપયોગ આત્મામાં જોડાયો ને આત્મામાં તને અતિન્દ્રિય આનંદનો અનુભવ થયો ને એના રુચિપૂર્વક તો અહીં ઉદાસીન થયો હોય તો ઉદાસીનતા, પણ એ તો થયું નથી તને. બરાબર. એમ પણ જ્યાં જેવો પોતાનો વા શરીરાદિકનો સ્વભાવ છે તેને ઓળખી ભ્રમ છોડી તેને ભલા જાણી રાગ ન કરવું તથા બુરા જાણી દ્વેષ ન કરવું, એવી સાચી ઉદાસીનતા અર્થે યથાર્થ સાચા અનિત્ય આદિ 12 ભાવનાઓનું ચિંતન કરવું, એ જ સાચી અનુપ્રેક્ષા છે. બરાબર. હવે પરિશહ જય, વળી ક્ષુધાદિક લાગતો 22 પરિશહ ગયા ને, ક્ષુધા, તૃષા, ડાંસ, મચ્છર, એ બધા એના નિંદ્રા, એ બધા પરિશહ છે. વળી ક્ષુધાદિક લાગતો તેના નાશનો ઉપાય ન કરવું, તેને પરિશહ સહન કરતા કહે છે. હવે ઉપાય તો ન કર્યો અને અંતરંગમાં ક્ષુધાદિ અનિષ્ટ સામગ્રી મળતો દુઃખી થયું, તથા રતિ આદિનું કારણ મળતો સુખી થયું, અને ભોજન સામગ્રી મળી તો આનંદ માન્યો, ના મળી તો દુઃખી થયું. પ્રયત્ન ના કર્યો એની એ વાત ખરી, બાહ્યમાં કોઈ પુરુષાર્થ નથી કરતો. બરાબર. પણ એ તો સુખ દુઃખરૂપ પરિણામ છે, અને એ જ આર્ત રૌદ્ર ધ્યાન છે. સંયોગોના લક્ષ્ય સુખી દુઃખી થવું, એનું જ નામ આર્ત રૌદ્ર ધ્યાન છે. બરાબર. સુખી દુઃખી સંસારના ઇન્દ્રિય વિષયોના. બરાબર. હવે એવા ભાવોથી સંવર કેવી રીતે થાય? આ તો બધા સંવરના ભેદ છે. ગુપ્તિ, સમિતિ, અનુપ્રેક્ષા, ધર્મ,
પરિચય જય અને ચારિત્ર, આ બધા તો સંવરના ભેદોની ચર્ચા ચાલે છે. દુઃખના કારણો મળતો દુઃખી ના થાય અને સુખના કારણો મળતો સુખી ના થાય, સંસારિક કારણો મળતો, અને જ્ઞેયરૂપથી તેને જાણવાવાળું રહે તો સાચો પરિચય જય છે. એ ક્યારે બને? એના આત્માનું ટેકો હોય તું, આત્માનું ભાન હોય તું, તો એના આધારે અહીં આગળ સુખી દુઃખી ના થાય એમ. વળી ચારિત્ર, વળી હિંસાદી સાવધ પાપકારી યોગના ત્યાગને ચારિત્ર માને છે. 5 પાપનો ત્યાગ, હિંસા, જૂઠ, ચોરી, કુશીલ, પરિગ્રહ, એને ચારિત્ર માને છે. ત્યાં મહાવ્રત આદિ રૂપ શુભોપયોગની ઉપાદેયપણાથી ગ્રાહ્ય માને છે. હવે મહાવ્રત છે, અણુવ્રત છે, એ બધા શુભ ભાવો છે. કેવા છે? શુભ ભાવ, પુણ્યબંધના કારણ. એ ચારિત્ર સાચું નહીં, બરાબર. પણ તત્વાર સૂત્રોમાં આશ્રવ પદાર્થનું નિરૂપણ કરતો મહાવ્રત અણુવ્રતને પણ આશ્રવરૂપ કહ્યા છે, પુણ્ય આશ્રવ. તત્વાર સૂત્રની અંદર ઉમા સ્વામીએ. તો એ ઉપાદેય કેવી રીતે હોય? અવસ્થા અનુસાર અંગીકાર કરવાના છે, એની ના નથી, પણ સરવાળે છોડવાના છે એમ. તથા આશ્રવ તો બંધનો સાધક છે અને ચારિત્ર મોક્ષનું સાધક છે. તેથી મહાવ્રત આદિરૂપ આશ્રવ ભાવોને ચારિત્રપણું સંભવતું નથી. મહાવ્રત અણુવ્રત જે બાહ્ય આશ્રવ પરિણામો છે એનું એ ચારિત્રનો સંબંધ એમને નથી, એને બંધનો સંબંધ છે. પુણ્યબંધ પણ છે બંધ. સર્વ કષાય રહિત જે ઉદાસીન ભાવ તેનું નામ જ ચારિત્ર છે. સર્વ કષાય રહિત. કેટલા કષાય? 25. 16 કષાય ને 9 નો કષાય. સર્વ કષાય રહિત ઉદાસીન ભાવ, જે ભાવમાં તમારા ભાવમાં સર્વ કષાયોનો અભાવ થાય એવા ભાવનું નામ ચારિત્ર. નથી થતો તો નથી ચારિત્ર. નથી થતો તે તમને નથી થતો, કોઈ નથી થતો એમ થોડું છે. કોઈને નથી થતો, મને નથી થતું, તમને નથી થતું. મહાપુરુષોને તો થાય છે કશાય રહિત ભાવ, બરાબર. જે ચારિત્ર મોહના દેશઘાતી સ્પર્ધકોના ઉદયથી મહામંદ પ્રશસ્ત રાગ થાય છે તે તો ચારિત્રનું મળ છે. મુનિરાજો આદિને જે છઠ્ઠા આદિ ગુણસ્થાનોમાં બાહ્ય પ્રવૃત્તિ છે એ તો પ્રશસ્ત રાગનું મંદ ઉદય છે. સંજલન કશાયનો એ દોષ છે, એ ધર્મ નથી. આપણે એના ધર્મ સમજીએ છીએ, એના ચારિત્ર માનીએ છીએ. ખ્યાલ આવ્યો? ફરીથી બોલું. ચારિત્ર મોહના દેશઘાતી સ્પર્ધકોના ઉદયથી મહામંદ પ્રશસ્ત રાગ થાય છે તે તો ચારિત્રનું મળ છે. એને નહીં છૂટતો જાણી તેનો ત્યાગ થતો નથી, અને સાવધ યોગનો જ ત્યાગ કરે છે. પણ જે તીવ્ર કષાય રૂપ છે એટલાનો ત્યાગ કરે છે, મંદ કષાયનો ત્યાગ કરી શકાતો નથી, એટલે કરતા નથી. પરંતુ જેમ કોઈ પુરુષ કંદમૂળ આદિ ઘણા દોષવાળી હરિતકાયનો ત્યાગ કરે તથા કેટલાક અન્ય હરિતકાયોનું ભક્ષણ કરે. બોલો, હવે આપણે ડુંગળી, બટાકા, લસણ, કાંદા એ બધું નથી ખાતા, બરાબર. અને બટાકા, ભાઈ ટીંડોળા, દૂધી, કારેલો, ભીંડા આ બધું ખાઈએ છીએ. તો આ ખાઈએ છીએ ધર્મ? એ અધર્મ. પણ કેમ ખાવ છો? તો કે પેલું તો છોડ્યું પણ આ છૂટે એવું નથી એટલે ચાલુ રાખ્યું. આ ધર્મ નથી એમ સમજવાનું છે. એમ મહાવ્રત આદિનો અંગીકાર કર્યો છે એ પેલા કષાયો છૂટતા નથી, મંદ કષાય, એટલે મહાવ્રત આદિનું પ્રવર્તન કરે છે, પણ મહાવ્રતનો ધર્મ માનતા નથી. એ સમજ સાચી એમ. ત્યારે તથા કેટલાક મંદ કષાય રૂપ મહાવ્રત આદિનું પાલન કરે છે પરંતુ તેને મોક્ષ માર્ગ માનતા નથી. હવે શંકાકાર કરે છે. જો એ પ્રમાણે છે તો ચારિત્રના 13 ભેદોમાં મહાવ્રત કેમ ગયા? ચારિત્રના મુનિરાજના 13 પ્રકારનું ચારિત્ર અને શ્રાવકનું 12 પ્રકાર. શ્રાવકના 12 પ્રકારના ચારિત્રમાં 5 અણુવ્રત, 4 ગુણવ્રત અને 3 ગુણવ્રત ને 4 શિક્ષાવ્રત, એમ 12. 5 3 8 4 12. અને મુનિરાજના 5 મહાવ્રત, 5 ઇન્દ્રિય દમન, 3 ગુપ્તિ, એમ 13. બરાબર. ઇન્દ્રિય એટલે ઇન્દ્રિય વિષય કેવું કંઈક છે, ઇન્દ્રિય દમન નથી શબ્દ, પણ ઇન્દ્રિયોને લગતું પંચેન્દ્રિય વિષય ત્યાગ એવું છે કંઈ. 5 મહાવ્રત, 10 અને 3 ગુપ્ત, એ 13 પ્રકારનું ચારિત્ર મુનિરાજ. તો કે 13 પ્રકારના ચારિત્રમાં મહાવ્રતના ભેદ કયા? અને તમે અહીં ચારિત્ર ના કહો છો તારે આચું શું એમ પેલું શંકાકાર કહે છે. એનો જવાબ ત્યાં તેને વ્યવહાર ચારિત્રના ભેદમાં લીધું છે. આ 13 પ્રકારનું ચારિત્ર કયું? વ્યવહાર ચારિત્ર. અને વ્યવહાર નામ ઉપચારનું છે. એ મહાવ્રત આદિ થતો જ
વિતરાગ ચારિત્ર થાય છે એવો સંબંધ જાણી એ મહાવ્રતાદિકમાં ચારિત્રનો ઉપચાર કર્યો છે નિશ્ચયથી. તો નિષ્કષાય ભાવ વિતરાગ ભાવરૂપ જે અવસ્થા છે એ જ સાચું ચારિત્ર. હવે જેને વિતરાગ ભાવરૂપ અંતરંગ પરિણતિ છે એને બાહ્યમાં મહાવ્રતાદિ કાર્ય ક્રિયાઓ છે એને વ્યવહાર ચારિત્ર કહીએ. ચલાવો જ વાત બરાબર. એ પ્રમાણે સંવરના કારણોને અન્યથા જાણતું હોવાથી સંવર તત્વનું પણ એ સાચો શ્રદ્ધાની થતું નથી. બરાબર. હવે આગળ નિર્જરા તત્વનું અન્યથારૂપ આ વ્યવહારાભાષી જૈન મતમાં આવ્યા પછી મિથ્યા દ્રષ્ટિ જીવોની કેવી કેવી માન્યતાઓ છે એની ચર્ચા ચાલે છે. આ બધી માન્યતાઓ મારી તમારી હોય તો આપણામાં મિથ્યાત્વ છે, એ મિથ્યાત્વ છે એમ સમજવાનું છે. એના માટે આ ચર્ચા છે. બરાબર. વળી તે અંશનાદિ તપથી નિર્જરા માને છે. બાહ્ય તપના 12 ભેદ, 6 બાહ્ય અને 6 અંતરંગ. બરાબર. પણ કેવળ બાહ્ય તપ જ કરવાથી તો નિજરા થાય નહીં. બાહ્ય તપ તો શુદ્ધોપયોગ વધારવા અર્થે કરવામાં આવે છે. શુદ્ધોપયોગ નિર્જરાનું કારણ છે. સાચું કારણ તો શુદ્ધોપયોગ છે, નિર્જરાનું કારણ. અને શુદ્ધોપયોગની વૃદ્ધિ માટે આ બાહ્ય તપની પ્રેક્ટિસ કરવામાં આવે છે. જો તમે પ્રેક્ટિસ કરી, તમે ધંધો કર્યો તો પૈસા કમાવા માટે કર્યો, મેં ધંધો કર્યો તો પૈસા કમાવા માટે કર્યો. તમે ઓછા કમાવો, હું વધારે કમાવું, હું ઓછા કમાવું, તમે વધારે કમાવો, એમ બને? બધાને હરખું તો બને નહીં. હરખા કમાય એવું તો ના બને ને. એમ એક મુનિરાજ આ બાહ્ય તપ કરે અંતરંગ વૃદ્ધિ માટે, અને બીજા મુનિરાજ બાહ્ય તપ કરે અંતરંગ વૃદ્ધિ શુદ્ધોપયોગ વધારવા માટે. બેને એક હરખું શુદ્ધોપયોગ વધે એવું તો બને નહીં. ઓછું વધતું તો થવાનું. પણ દરેક પોતપોતાના અનુસાર મને જે કમાયો એમાં હું સંતોષ માનું, તમે કમાયામાં તમે સંતોષ માનો, આગળનો પ્રયત્ન ચાલુ રહે. શું થાય? બરાબર. એમ જે મુનિરાજને જે શુદ્ધોપયોગની વૃદ્ધિ થઈ, તમારે ઓછી થઈ વધારે થઈ, પેલાને ઓછી થઈ વધારે થઈ, એ દરેકની અંગત બાબત. દરેક મુનિરાજ પોતે શુદ્ધોપયોગ વધારવાનો આગળનો પુરુષાર્થ ચાલુ રાખો. એ સાચો નિજરા છે. સાચી નિજરા તો શુદ્ધોપયોગથી છે. શુદ્ધોપયોગ નિજરાનું કારણ છે. તેથી ઉપચારથી તપને પણ નિજરાનું કારણ કહ્યું. એ શુદ્ધોપયોગ વધે છે, બાહ્ય તપ મદદરૂપ છે એને શુદ્ધોપયોગ વધારવામાં માટે. વ્યવહારથી બાહ્ય તપ નિર્જરાનું કારણ કહ્યું. જો બાહ્ય દુઃખ સહન કરવું એ જ નિજરાનું કારણ હોય તો તિર્યંચાદિક પણ ભૂખ તરસાદી સહન કરે છે. હવે તમે ઉપવાસ કરો અને બાહ્ય ભૂખ વેઠો, એનું નામ જ નિજરાનું કારણ હોય તો તિર્યંચો 3 દાડા સુધી ખાવા ના પામો. કેટલાય ભૂખ્યા રહેતા હોય તો એમને નિજરા થાય, પણ એમને નિજરા નથી ગઈ તો તમને ક્યાંથી? કારણ તો બેમાં મળતું હોવું જોઈએ ને. એમ હવે શંકા કહે એ તો પરાધીનપણે છે. શંકાકાર એમ કહે છે તિર્યંચોને જે ભૂખ મળે છે, ખાવા નહીં મળતું, એ તો પરાધીનપણે છે. સ્વાધીનપણે ધર્મબુદ્ધિપૂર્વક ઉપવાસ આદિ તપ કરે તો નિજરા થાય એમ પેલો શંકાકાર કહે છે. આ પંડિતજી નહીં. એનો જવાબ સાંભળો. ઉત્તર: ધર્મબુદ્ધિથી બાહ્ય ઉપવાસ આદિક તો કરે, પણ ત્યાં ઉપયોગ તો અશુભ શુભ વા શુદ્ધ જેમ પરિણમે તેમ પરિણમે. તમે એનો તો કોઈ પ્રયત્ન બુદ્ધિપૂર્વક કરતા નથી. શું કહે છે? પરિણતિ વાત સાંભળજો. તમે ઉપવાસ તો ધર્મ બુદ્ધિપૂર્વક કર્યો, એની તો ના નથી, પણ તમારા પરિણામમાં તમારો ઉપયોગ શુભમાં જોડાય, અશુભમાં જોડાય, શુદ્ધમાં જોડાય, જેમ થાય એમ થાય. તમારે તો એના માટે કોઈ જાગૃતિપૂર્વક પ્રયત્ન નથી. પોઈન્ટ સમજમાં આવ્યો? ફરીથી બોલું છું. ધર્મ બુદ્ધિથી બાહ્ય ઉપવાસ આદિક તો કરે, પણ ત્યાં ઉપયોગ તો અશુભ શુભ વા શુદ્ધ જેમ પરિણમે તેમ પરિણમો. જો ઘણા ઉપવાસ આદિ કરતો ઘણી નિજરા થાય અને થોડા કરતો થોડી થાય એવો નિયમ થાય ત્યારે તો નિર્જરાનું મુખ્ય કારણ ઉપવાસ આદિ કર થાય. પણ એમ તો નિયમ નથી. ઘણા ઉપવાસ આદિ કરે એને નિજરા ના થાય, ને ઓછા કરે એને નિજરા વધારે થાય, એમ એ બને. માટે કારણ બીજું કંઈક છે. ખ્યાલ આવે? પણ એમ તો બને નહીં. કારણ પરિણામ દુષ્ટ થતો ઉપવાસ આદિ કરતો પણ નિજરા થતી નથી. પરિણામ બગડે તો ઉપવાસ આદિ કરો તો એ નિજરા થતી નથી. માટે નિર્જરાનું કારણ તો ઉપયોગ છે. બાહ્ય ક્રિયા તો તમારા ઉપયોગના મદદમાં કરવા માટે કરી. તમે દાખલા તરીકે ધંધો કર્યો, ધંધો કરો છો તો બહાર કેબિન લગાવ્યું, પેલો શોકેશ ગોઠવ્યું, માલ ગોઠવ્યો, વેપાર વધારવા કર્યું. વેપાર વધે ખરું, ના એ વધે. આ શોકેશ કર્યું એ ધંધો છે? આ શોકેશ ગોઠવ્યું એ ધંધો છે?
એ તો વધારવા માટે કર્યું, ધંધો વધે ખરું નાય વધ, તમારું લક્ષ્ય શોકેશ ઉપર નહીં, ગ્રાહકી વધે શકે નહીં એના ઉપર હોય, માલ વધારે વેચાઈ શકે નહીં એના ઉપર હોય. એમ પેલા જે મોક્ષ માર્ગી જીવો છે એ ઉપવાસ આદિ કરે એ શુદ્ધોપયોગ વધારવા માટે કરે, એમનું લક્ષ્ય શુદ્ધોપયોગ ઉપર હોય. બાહ્ય તપ તો કરે, ના કરે એવું નથી, પણ એમનું અંતરંગ એ જ વાત, એ સમજ મને તમને નથી, એનું નામ મિથ્યાત્વ પણ. બરાબર. એમ વળી અહીં જો એમ કહેશો જેવા અશુભ શુભ શુદ્ધરૂપ ઉપયોગ પરિણમે તે અનુસાર બંધ નિદ્રા છે, તો ઉપવાસ આદિ તપ નિદ્રાનું કારણ ના રહ્યું. પરિણામ થયા એ તો અમે પહેલાંથી કહીએ છીએ, શુદ્ધોપયોગ પરિણામ છે નિદ્રાનું કારણ. ત્યાં તો શુભ અશુભ પરિણામ બંધના કારણ થયા તથા શુદ્ધ પરિણામ નિદ્રાનું કારણ થયું, એ તો નિયમ છે, અને એમ નથી માનતા એ દોષ છે. બરાબર. પ્રશ્ન: તત્વાર સૂત્રમાં તપસા નિદ્રા છે એમ શા માટે કહ્યું? હવે આ બધા શું કરે, એક સૂત્ર બતાવે બીજું સૂત્ર ના બતાવે. તપસા નિદ્રા છે એમ કહ્યું છે ને, એમાં ઈચ્છા નિરોધ તપ એમ પહેલું સૂત્ર એમ છે. એના પહેલાંનું આ તપસા નિદ્રા છે ને એના પહેલાંનું સૂત્ર છે ઈચ્છા નિરોધ તપ. તપનું નામ ઉપવાસ કરવું એનું નામ નહીં, ઈચ્છાનો નિરોધ થવો એનું નામ તપ. અને એવા તપથી નિદ્રા. એમ પહેલું સૂત્ર શું આવ્યું? ઈચ્છા નિરોધ તપ. બીજું સૂત્ર શું આવ્યું? તપસા નિદ્રા છે. તો આ ઈચ્છાના નિરોધપૂર્વક જે તપ છે એવા તપથી નિદ્રા છે એમ કહ્યું છે. અને તમે તપને કોનો બઠ્ઠો કે બેહાડી ઉપવાસ કરો? ઈચ્છાના નિરોધ વિરોધની વાત નહીં કરવાની, એ ઉડાઈ દીધું. એ વિપરીતતા, એનું નામ મિથ્યાત્વ. બરોબર. તત્વા સૂત્રમાં તપસા નિદ્રા છે એમ શા માટે કહ્યું છે? શાસ્ત્રમાં ઈચ્છા નિરોધ તપ એમ કહ્યું છે, અર્થાત ઈચ્છાને રોકવી તેનું નામ તપ છે. શુભ અશુભ ઈચ્છા મટતો ઉપયોગ શુદ્ધ થાય છે, ત્યાં નિર્જરા થાય છે, તેથી તપ પડે નિર્જરા કહી છે. એવા તપથી ઈચ્છા નિરોધ તપ તપસા નિર્જરા છે, એ તપથી નિર્જરા છે એમ કહ્યું છે. હવે તમે તપનું સ્વરૂપ બદલી નાખ્યું તો કોઈ શું કરે? આચાર્યોથી એમ નથી કહ્યું શાસ્ત્રમાં. અશંકાકાર ફરતી ગયા છે. આહાર આદિ રૂપ અશુભની ઈચ્છા તો દૂર થતો જ તપ થાય, પરંતુ ઉપવાસ આદિ વા પ્રાયશ્ચિત આદિ શુભ કાર્ય છે એની ઈચ્છા તો રહે ને, એ ઈચ્છાને તમે તપ નાખો એમ શંકાકાર કહે છે. જ્ઞાની પુરુષોને ઉપવાસ આદિની ઈચ્છા નથી. સમજો આપણી ભ્રમણા ક્યાં છે, આ સમજવાનો પોઈન્ટ. જ્ઞાની પુરુષોને ઉપવાસ કરવાની ઈચ્છા નથી, એમને તો ઉપયોગ અંતરમાં લગાડવાની ઈચ્છા છે, અને એમાં આહાર છૂટી જાય તો છૂટી જાય, એનું નામ ઉપવાસ. શું છે? બરાબર. ફરીથી બોલું. જ્ઞાની પુરુષોને ઉપવાસ આદિની ઈચ્છા નથી, એક શુદ્ધોપયોગની ઈચ્છા છે. હવે ઉપવાસ આદિ કરતો શુદ્ધોપયોગ વચે છે, તેથી તેઓ ઉપવાસ આદિ કરે છે. એમનું લક્ષ્ય શુદ્ધોપયોગમાં છે. શુદ્ધોપયોગ વધે છે તો આહાર માટે નથી જતા, એનું નામ ઉપવાસ. એમનું લક્ષ્ય ઉપવાસ ઉપર નથી, એમનું લક્ષ્ય શુદ્ધોપયોગ. શુદ્ધોપયોગ વધે એ પ્રયત્ન કરે છે, અને એ પ્રયત્નનો આહારનો સાયમ છૂટી જાય, આહાર લેવા ના જાય, એનું નામ ઉપવાસ. અને આપણે શુદ્ધોપયોગનું ભાન નથી, આત્માનું ભાન નથી, ખાવાનું છોડ્યું, એનું નામ ઉપવાસ. બરોબર. એમ પણ જો ઉપવાસ આદિથી શરીરની એવા પરિણામની શિથિલતાના કારણે શુદ્ધોપયોગ શિથિલ થતો જાણે તો તે આહાર આદિ ગ્રહણ કરે છે. ભરજો મુનિરાજ શું કરે છે કે જો ઉપવાસ કરવાથી શરીર નબળું પડે, પરિણામ જળવાય નહીં, તો આહાર લે. પરિણામ જાળવવાનું કાર્ય એમનું લક્ષ્ય શુદ્ધોપયોગ. બોલો, આપણે ઋષભનાથ ભગવાન મુનિ અવસ્થામાં હતા, 6 મહિના સુધી આહાર ના મળ્યું, તો એ રોજ ને આગળ આહાર લેવા શું કરવા જતા હશે? ઉપવાસ, શાંતિથી ઉપવાસ કરે તો. આમાં આહાર લેવા જ્યાં તો ઉપવાસ ના કહેવાય ને. શું થયું સુંદરલાલ? ના કહેવાય ને. તા પછી એમને તો 6 મહિનામાં એકે ઉપવાસ ના કર્યો ને. 6 મહિના ભૂખ્યા રહ્યા ને એકે ઉપવાસ નહીં. બોલો, આવું મોટું કોણ? પણ એને ઘણા ઉપવાસ આહાર લેવા તો રોજ જતા હતા. શું કરવા જતા હતા? પણ અહીંયા સમજવું, આ છે આપણી ભૂલ છે, એ સમજવાનું છે. એ શું કરાવો? ઉપવાસ માટે અને આહાર માટે જાય, યોગ્યતા પ્રમાણ આહાર મળે તો લે, નહીં તો પરિણામ જાળવવાની પ્રક્રિયામાં પોતાનો પુરુષાર્થ લગાવે, એનું નામ ઉપવાસ. હવે આ સમજવું નથી આપણે, પછી શું કરવાનું? ખ્યાલ આવે છે? બરાબર. જુઓ, ઋષભનાથ ભગવાનને 13 મહિનાના ઉપવાસ થયા, અને મહાવીર ભગવાનને કોઈક 7 કે 8 દાડાના ઉપવાસ, વધારે ઉપવાસ નથી એમ.
અમે કયા ભગવાન મોટા કહો? તો ઉપવાસ કેવો છે? શુદ્ધોપયોગનું નામ ઉપવાસ. આહાર ગ્રહણ કરવો ના ગ્રહણ કરવો એ તો રાગ દ્વેષનું પ્રક્રિયા છે જ નહીં એમની. એ અવસ્થા પાર કરી ચૂક્યા છે. આપણે સમજતા નથી. આપણે આપણી બુદ્ધિ પ્રમાણે વાપરો. પેલા હું કહું પેલો અબજપતિ છે. અબજપતિ એટલે ઘણા પૈસા. કેટલા ઘણા? તો કે મારા ઘરમાં હોશ તેવાના પાય વધારે છે. અબજપતિ શું એ તો ખબર નથી. આપણે એવા ગોંડા છીએ. અબજપતિ શું, શુદ્ધોપયોગ શું એની ખબર નહીં. તે આપણા પરિણામમાં પુણ્ય પાપના ભેદોમાં મેળવણી કરીને પેલાને શુદ્ધોપયોગ ટોકી બેહાડ્યો. આટલો પરિણામ પુણ્યનો થાય એટલે શુદ્ધોપયોગ. એમ શું કરવાનું સમજ નથી. ખ્યાલ આવે છે વાતો? એ પ્રક્રિયા સમજવાની કરવાની છે. તો કોનું નામ શુદ્ધોપયોગ, કોનું નામ શુભ પરિણામ, કોનું નામ અશુભ પરિણામ, એ પોતાનામાં સમજવાનું છે. એ કાર્ય એની પ્રેક્ટિસ, એના માટે સ્વાધ્યાય છે. બરાબર. જો ઉપવાસ આદિથી સિદ્ધિ થાય તો અજીતનાથ આદિ 23 તીર્થંકરો દીક્ષા લઈ 2 ઉપવાસ જ ધારણ કર્યા. 2 જ ઉપવાસ થયા અજીતનાથ આદિ. કેટલા? 2 જ. અને તેમની તો શક્તિ ઘણી હતી, પણ જેવા પરિણામ થાય તેવા બાહ્ય સાધન વડે એક વિતરાગ શુદ્ધોપયોગનો જ અભ્યાસ કર્યો. એમને ઉપવાસમાં રસ નથી. ઉપવાસ કરવું ના કરવું એવો પક્ષ નથી. એમને તો શુદ્ધોપયોગ વધારવો છે. એનો જ પ્રયત્ન છે. એનું નામ નિદ્રા. એ સાચું નિદ્રાનું સ્વરૂપ એ છે. આ બાહ્ય તત્વો હોય એમાં જોડાયેલા છે, એની સાથે ના નથી, પણ એ નહીં. એમ પોઈન્ટ સમજમાં આવ્યો વાત? એમ હવે શંકા કરે કે જો એમ છે તો અંશન આદિ, અંશન, અવમોદર્ય, વૃત્તિ પરિસંખ્યાન, એ બધાને તપ સંજ્ઞા શું કરવા કહી છે? બાહ્ય તપમાં શું કરવા લીધા એમને? એમ શંકાકાર કહે છે. એને બાહ્ય તપ કયા છે? બાહ્યનો અર્થ એ છે કે બહાર બીજાઓને દેખાય કે આ તપસ્વી છે. અંતરંગ તપ તો તમને બહારથી બીજોને ના જણાય. બરાબર. પણ પોતે તો જેવા અંતરંગપણા પરિણામ થશે તેવું જ ફળ પામશે. બાહ્ય પ્રમાણે ફળ નહીં મળે. ફળ તો જેવા અંતરંગ પરિણામ હોય તેવું ફળ મળશે. કારણ કે પરિણામ વિનાની શરીરની ક્રિયા કોઈ ફળદાતા નથી. તમારો જે પરિણામ છે એ પ્રમાણે જ ફળ મળે. શરીરની ક્રિયા ગમે તે છે, શરીરની ક્રિયા અનુસાર ફળ મળશે નહીં. કોઈ નહીં મળે. સંસારી જીવને નહીં અને મોક્ષ માર્ગીને નહીં. તમે શરીરની ગમે તે ક્રિયા કરીએ એ અનુસાર ફળ નથી, પરિણામ અનુસાર છે. મોક્ષ માર્ગમાં જે જીવ શરીરની કોઈ પણ ક્રિયા કરે એ અનુસાર ફળ નથી. એમના અંતરંગ પરિણામ અનુસાર છે. નિયમ બધાના માટે આ. બરાબર. શાસ્ત્રમાં તો અકામ નિદ્રા કહી છે. ત્યાં ઈચ્છા વિના ભોગતૃષાદિ સહન કરતો નિદ્રા થાય છે, તો ઉપવાસ આદિ વડે કષ્ટ સહતો નિદ્રા કેમ ના થાય? કે અકામ નિદ્રામાં પણ બાહ્ય નિમિત્તો ઈચ્છા રહિત ભોગતૃષા સહન કરવી એ થયું. ત્યાં જો મંદ કષાય રૂપ ભાવ હોય તો પાપની નિદ્રા થાય અને દેવાદી પુણ્યનો બંધ થાય. મંદ કષાય હોય તો બરાબર. પરંતુ જો તીવ્ર કષાય થતો પણ કષ્ટ સહન કરતો પુણ્ય બંધ થાય. એમ કહો મંદ કષાય થાય અને આ બધી પ્રક્રિયા કરે તો પુણ્ય બંધ થાય. તીવ્ર કષાય હોય અને ભૂખ્યો રે અને આહાર ગ્રહણ ના કરે, આ દુઃખ વેઠ, એનાથી પુણ્ય બંધ ના થાય. ફરીથી બોલવું. પરંતુ જો તીવ્ર કષાય થતો પણ કષ્ટ સહન કરતો પુણ્ય બંધ થાય તો સર્વ તિર્યંચાદી દેવસ થાય. કારણ કે તો બિચારા ઘણું દુઃખ વેઠે છે, ભૂખ્યા રહ્યા છે, કોઈ પણ ઉપાય એમની પાસે નથી. પણ એમ બને નહીં. એ જ પ્રમાણે ઈચ્છા કરી ઉપવાસ આદિ કરતો ત્યાં ભૂખ તૃષા આદિ કષ્ટ સહન કરીએ તે બાહ્ય નિમિત્ત છે, પણ જેવા પરિણામ હોય તેવું ફળ પામે છે. જેમ અનન્ય પ્રાણ કહ્યો છે તેમ એ પ્રમાણે બાહ્ય સાધન થતો અંતરંગ તપની વૃદ્ધિ થાય તો એ બાહ્ય સાધનને ઉપચારથી તપ કહીએ છીએ. શું કહ્યું? અંતરંગ પરિણામમાં વૃદ્ધિ થાય તો બાહ્ય ક્રિયાને બાહ્ય તપ કહીએ. પણ જે બાહ્ય તપ તો કરે અને અંતરંગ તપ ન હોય તો ઉપચારથી પણ તેને તપ કહેતા નથી. શું છે? બાહ્ય તપ કરણ પરિણામની ખબર નથી તો એને વ્યવહારથી પણ તપ કહેવાય નહીં. બરાબર. સમય થઈ ગયો છે. આગળની વાત.